મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે હું ગોસાઈ કેતન આજે આપણે સમાજ વિદ્યા એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 14મો અને પાઠ 14માંનો જે નામ આપણે અહીં આપ્યું છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. તો એનો આપણે જે પહેલો ટોપિક જે છે ઉત્તરના પર્વતીય પ્રદેશો એના વિશે આપણે અભ્યાસ કરી ગયા અને હવે ઉત્તરના પર્વતીય પ્રદેશો પછી આપણું બીજું જે ભૂસ્તરીય રચના આધારિત જે ભાગ પડે છે તે છે ભારતનો વિશાળ મેદાનીય પ્રદેશ. તો ભારતનો વિશાળ મેદાનીય પ્રદેશ વિશે આપણે અભ્યાસ કરીએ તો ભારતનો વિશાળ મેદાનીય પ્રદેશની રચના કેમ થઈ? તો કે ઉત્તરનો વિશાળ મેદાનીય પ્રદેશ અને ઉત્તરનો વિશાળ મેદાનીય પ્રદેશ કેમ કહે છે? તો કે ભારતની એકદમ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય. કર્કવૃતથી ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત તરીકે આપણે ઓળખીએ અને દક્ષિણ ભાગ છે એ દક્ષિણ ભારત તરીકે ઓળખીએ. તો આ મેદાન છે એનો મોટો વિસ્તાર છે એ ઉત્તરમાં આવેલો છે, જેથી આને ઉત્તરના વિશાળ મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ મેદાનોની રચના કઈ રીતે થઈ? તો કે આ મેદાનો જે છે એ ખાસ કરીને પેલા તો 13મો પાઠ આપણે ભણ્યા ત્યારે 13મા પાઠની અંદર ભૂસ્તરીય રચના કરી અને એમાં આપણે જોયું હતું કે યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ 5 કરોડ વર્ષ પહેલા અથડાણી અને ટેથીસ મહાસાગર ઉચકાણો અને ત્યાં પામીર ગ્રંથિ બની અને એમાંનો એક હિમાલય. તો ભારતમાં જ્યારે હિમાલયની રચના થઈ એટલે પાછળ એટલે કે એની દક્ષિણમાં એક વિશાળ ગત એટલે ભૂગોળના ભાષામાં ગત એટલે એક વિશાળ ખાડો. આ વિશાળ ખાડો પડ્યો અને એ ખાડો જે છે એ પછી ઉત્તર ભારતની જે નદીઓ છે ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, આ નદીઓ અને એની શાખા નદીઓ જે છે એ કેટલાય વર્ષો સુધી, લાખો વર્ષો સુધી પોતાની સાથે કાપ ઢસડીને લઈ આવી અને પછી આ કાપ જે છે એ ખાડામાં પાથરતા ગયા અને ન્યા જે મેદાનોની રચના થઈ એને આપણે ગંગાના મેદાનો તરીકે અથવા તો ઉત્તર ભારતના મેદાનો તરીકે ઓળખીએ છીએ. ઘણી જગ્યાએ આ મેદાનોની અંદર કાપનું પ્રમાણ 50 મીટર જેટલી જાડાઈ સુધી જોવા મળે છે. 50 મીટર જાડાઈ એની અંદર જોવા મળે. એનો મતલબ એમ કે આ કેવડો મોટો ગત, કેવડો વિશાળ ઊંડો ખાડો હોય છે કે 50 મીટર સુધી એની અંદર જેને કહેવાય કાપનું પ્રમાણ છે એ જોઈ શકાય છે. આમ ઉત્તરના મેદાનની આપણે વાત કરીએ તો આ બધી નદીઓએ ખાસ કરીને એની જે રચના કરી છે ઉત્તરના મેદાનોની જેને કહેવાય આ રચના છે. ત્યાર પછી આપણે એમાં આગળ જોઈ તો 2400 કિલોમીટર લંબાઈ ધરાવતું આ મેદાન છે. આની કુલ લંબાઈ જેને કહેવાય પશ્ચિમથી પૂર્વ તરફ જાય એટલે 2400 કિલોમીટર છે. એમાં આ મેદાનો પાછા પશ્ચિમમાં થોડાક સાંકડા છે. જેમ પૂર્વમાં જતા જાય છે તેમ તેની પહોળાઈમાં વધારો થતો જાય છે. એટલે પશ્ચિમમાં સાંકડા અને પૂર્વમાં પહોળા. 2400 કિલોમીટર સુધી લંબાઈ ધરાવે છે. બીજી સૌથી મોટી ખાસિયત તો કે આ મેદાનો છે ને એકદમ સપાટ છે. ઉબડ ખાબડ ઊંચાઈ નીચાઈ વાળા નથી, એકદમ સપાટ મેદાનો છે. ભાગ્યે જ ક્યાંક આ મેદાનની ઊંચાઈ 180 મીટર કરતા વધુ હશે. સમુદ્રની સપાટીથી આની ઊંચાઈ 180 મીટર કરતા ક્યાંક જ વધુ હશે. એટલા બધા સમતળની અંદર આ મેદાનો છે એ જોવા મળે છે. આ મેદાનોની અંદર વાત કરીએ આપણે તો આ મેદાનોને આપણે 2 ભાગની અંદર વિભાજિત કરશું. તો એના માટે આપણે દિલ્હીની પશ્ચિમ બાજુનું જે મેદાન છે એ સતલુજનું મેદાન છે અને દિલ્હીની પૂર્વ બાજુનું જે મેદાન છે એ ગંગાનું મેદાન છે. કારણ કે દિલ્હીની ઉપર જે છે પંજાબ, હરિયાણા ત્યાં સતલુજ મેદાનોની રચના કરે છે કાપ પાથરીને અને પૂર્વ બાજુ છે એ ગંગા નદી ત્યાં મેદાનોની રચના કરે છે. એટલે દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવ્યું છે. કારણ કે દિલ્હીના જે ગંગા નદીના જે મેદાનો છે એની શરૂઆત દિલ્હીથી થઈ છે. તો આમ 2400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. એકદમ સપાટ, એકદમ સમતળ છે આ મેદાનો અને જેને કહેવાય ખૂબ જ સમૃદ્ધ અને રસાળ એટલે ખૂબ ફળદ્રુપ છે, જે ખેતીના પાકો માટે ખૂબ જ ઉપયોગી છે.
એટલા બધા સપાટ છે કે ક્યાંક જ સમુદ્રની સપાટીથી એની ઊંચાઈ 180 મીટર જેટલી છે, બાકી એનાથી ખૂબ ઓછી ઊંચાઈ ઉપરના અમુક પ્રદેશો છે. ત્યાર પછી આપણે જોયું હતું કે આ ઉત્તરના મેદાનોને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. તો કે દિલ્હીને કેન્દ્ર રાખ્યું છે. દિલ્હીની પશ્ચિમ બાજુનું મેદાન છે સતલુજનું મેદાન, અને પૂર્વ બાજુનું મેદાન છે ગંગાનું મેદાન. ઉત્તરના મેદાનને ઉત્તરનું મેદાન શા માટે કહે છે? તો કે એનો વધુ પડતો ભાગ ઉત્તરની તરફ આવેલો જોવા મળે છે. આમ જોવા જોઈએ તો ઉત્તરમાં હિમાલય, આનું મૂળ સ્થાન આપણે જોઈએ તો ઉત્તરમાં હિમાલય, એટલે કે ઉત્તરમાં હિમાલયની દક્ષિણે અને દ્વીપકલ્પીય પ્રદેશોની ઉત્તરે આવેલો જે ભાગ છે એને ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે. તો આમ આ બે ભાગની અંદર આપણે એને વહેંચ્યું, સતલુજનું મેદાન અને ગંગા નદીનું મેદાન. આ નદી જે આ મેદાનોની જે રચના કરે છે, આ મેદાનો પશ્ચિમમાં સાંકડા છે અને જેમ પૂર્વમાં જતા જાય તેમ આ મેદાનો છે એ પહોળા છે. વિશ્વમાં નદીઓ દ્વારા જે મેદાનોની રચનાઓ થાય છે એમાં ગંગા નદીનું મેદાન છે એ પોતાની ગણના એટલે કે પોતાનું નામ ધરાવે છે. એટલે કે ગંગા નદી જે છે એ વિશ્વના નદીઓ દ્વારા જે નિર્માણ પામેલા મેદાનો છે અને જે મોટા અને વિશાળ અને રસાળ મેદાનો, એમાંનું એક મેદાન ગંગાનું મેદાન જે છે એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે સિંધુ નદી વિશે વાત કરીએ, જેનો સમાવેશ ઉત્તરના મેદાનોની અંદર ઘણો છે. જો કે સિંધુ નદી ભારતની અંદર એનો બેસિન ક્ષેત્ર ખૂબ ઓછો છે, ત્રીજા ભાગનો છે. મોટા ભાગે આ નદી જે છે એ જેને કહેવાય પાકિસ્તાનની અંદર ચાલે છે દક્ષિણમાં અને અરબ મહાસાગરને મળે છે, પણ છતાં પણ એનો ત્રીજો ભાગ છે સિંધુ નદીનો, એ ભારતની અંદરથી એનો પ્રવાહ વહે છે. કૈલાસ માનસરોવર પાસે તિબેટ પાસેથી નીકળે છે અને ઉત્તર પશ્ચિમ વહી અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં પ્રવેશે છે, અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં એના કાપથી ઘણા મેદાનોની રચનાઓ થઈ છે. એટલે જેને કહેવામાં આવે સિંધુ નદી પણ પોતાના જે બેસિન ક્ષેત્ર અને મેદાનો છે એનો ત્રીજો ભાગ જે છે એ ભારતની અંદર જોવા મળે છે. એટલે સિંધુ નદી એનો ત્રીજો ભાગ ભારતમાં અને એના બીજા બે જે ભાગ મહત્વના છે એ પાકિસ્તાનમાં જોવા મળે છે. સિંધુ નદી પાકિસ્તાનમાંથી વહી અને અરબ સાગરને મળે છે. તે પહેલા તેને સતલુજ, ઝેલમ, બિયાસ, ચિનાબ અને રાવી જેવી 5 નદીઓ મળે છે. આ પાંચેય નદીઓ હિમાલયમાંથી નીકળે છે, પંજાબ રાજ્યમાં પસાર થઈ પાકિસ્તાનમાં જઈ અને મીઠાન નામના પ્રદેશ પાસે સિંધુ નદી સાથે ભળી જાય છે. સાધારણ રીતે ભૂગોળની અંદર જોઈ તો દો આબ કેને કહેવાય? દો એટલે બે અને આબ એટલે જળ. બે જળમાં વિભાજિત જે પ્રદેશ હોય, જે ભૂમિ ભાગ હોય એને દો આબ કહેવાય. તો આપણે અહીંયા પંજાબ કહી, પંજાબનો સંધિ છૂટી પાડીને આપણે જોઈએ તો કે પંજ એટલે 5 અને આબ એટલે જળ, પંજ આબ એટલે કે 5 જળો દ્વારા વિભાજિત જે પ્રદેશ છે એને આપણે પંજાબ તરીકે ઓળખશું. કઈ રીતે 5 જળો દ્વારા વિભાજિત પ્રદેશ છે? તો કે સતલુજ, ઝેલમ, બિયાસ, ચિનાબ અને રાવી જેવી નદીઓ છે એના વચ્ચેનો પ્રદેશ છે, એના દ્વારા વિભાજિત થયેલો પ્રદેશ છે. એટલે આ પ્રદેશને આપણે પંજાબ તરીકે ઓળખીએ છીએ. તો આમ ઉત્તરના વિશાળ મેદાનીય પ્રદેશો છે એની રચના એ કઈ રીતે બન્યા એ આપણે જોયું કે 5 કરોડ વર્ષ પહેલા ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ જ્યારે અથડાણી અને જે જગ્યાએ અથડાણી ત્યાં તેથીસ મહાસાગર હતો, એ ઉચકાણો એટલે મધ્ય એશિયામાં પામીર ગ્રંથિની રચના થઈ અને આ પામીર ગ્રંથિમાંથી એક પર્વત શ્રેણી જે ભારતમાં આવી એનું નામ કારાકોરમ, અને એ કારાકોરમ પર્વત શ્રેણીને આપણે હિમાલય તરીકે ઓળખીએ છીએ. આ હિમાલય છે એની દક્ષિણે એટલે કે ભારતની અંદર દક્ષિણમાં એક વિશાળ ગત એટલે કે ખાડો પડ્યો, અને એ ખાડો ગંગા, સતલુજ, બ્રહ્મપુત્રા અને તેને મળતી ઘણી શાખા નદીઓ છે એ લાંબો સમય સુધી પોતાની સાથે કાપ ઢસડીને લઈ આવી અને પાથરી અને આ મેદાનોની રચના થયેલી છે. એટલે જ ઉત્તરના મેદાનોમાં ઘણી જગ્યાએ કાપનું પ્રમાણ, કાપની જાડાઈ 50 મીટર જેટલી જોવા મળે છે. ખૂબ જ ફળદ્રુપ
અને રસાળ ગંગાના મેદાનો છે. વિશ્વમાં નદીઓ દ્વારા બનતા મેદાનો જે સૌથી મોટા છે એમાં ગંગા પણ પોતાનું નામ ધરાવે છે. આ મેદાનો 2400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. એકદમ જેને કહેવામાં આવે સપાટ મેદાનો છે, ઉબડ ખાબડ ઊંચાણ નીચાણો વાળોમાંથી પસાર થતા નથી, એટલે ખૂબ જેને કહેવાય ખેતી માટે પણ સમૃદ્ધ છે, ફળદ્રુપ છે. બીજા નંબરમાં જળ પરિવહન માટે પણ એટલા જ ઉપયોગી સાબિત થઈ છે, કારણ કે એકદમ સપાટ ચાલે છે. ક્યાંક જ આ પ્રદેશની ઊંચાઈ જે છે એ 180 મીટર સમુદ્રની સપાટીથી છે, બાકી એકદમ સમતળ ચાલે છે. ગંગાનું જે મેદાન છે એને ઉત્તર ભારતનું જે મેદાન છે ને આપણે મુખ્યત્વે આમ જોવો તો બે ભાગની અંદર વેચીએ. દિલ્હી થી પશ્ચિમ બાજુનું જે મેદાન છે ને સતલુજનું મેદાન કહેશું, જે પ્રમાણમાં થોડુંક સાંકડું છે. અને દિલ્હીની પૂર્વ બાજુનું જે મેદાન છે ને આપણે ગંગાનું મેદાન કહેશું, જે પ્રમાણમાં થોડુંક પહોળું છે. એટલા માટે દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. દિલ્હીની પશ્ચિમ બાજુ સતલુજ અને પૂર્વ બાજુ ગંગાનું મેદાન છે. આ ગંગાના મેદાન પછી આપણે જોઈએ તો ગંગાના આ મેદાનની અંદર એટલી બધી શ્રદ્ધરતા અને એટલી બધી ફળદ્રુપતાની છે, જેના કારણે ઘણા મોટા શહેરોનો વિકાસ થયો. જેમ કે દિલ્હી છે, અલ્હાબાદ છે, વારાણસી છે, પટના છે, કલકત્તા છે, આવા બધા મહત્વના શહેરો છે એ આ ગંગાના મેદાની વિસ્તારોમાં જોવા મળે છે. અને ખેતી માટેની સમૃદ્ધ ભૂમિ જેને કહેવામાં આવે આખા ભારતમાં જો વધારેમાં વધારે હોય તો આ ગંગાના મેદાનમાં. ત્યાર પછી આપણે સિંધુ નદી અને એના મેદાનોની થોડીક વાત કરી. સિંધુ અને તેને મળતી શાખા નદીઓમાં સતલુજ, ઝેલમ, બિયાસ, ચિનાબ અને રાવી છે. જોકે સિંધુ નદીનો ત્રીજા ભાગનો પ્રવાહ ભારતમાં જોવા મળે છે, બાકી મોટા ભાગનો પ્રવાહ છે એ પાકિસ્તાનની અંદર જોઈ શકાય છે. સતલુજ, ઝેલમ, ચિનાબ અને બિયાસ અને રાવી જેવી 5 નદીઓ છે એ હિમાલયમાંથી નીકળે છે. હિમાલયમાં થઈ, પંજાબમાં થઈ અને પાકિસ્તાનમાં મીઠાન પ્રદેશ પાસે સિંધુ નદીને મળી જાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો ભૂગોળની ભાષામાં દો આબ, દો એટલે 2 અને આબ એટલે જળ દ્વારા વિભાજિત પ્રદેશ. તો પંજાબ, પંચ એટલે 5 અને આબ એટલે જળ, 5 જળો દ્વારા વિભાજિત પ્રદેશ એટલે પંજાબ. ત્યાર પછી જે ઉત્તરના મેદાનો નદીઓના કાપથી બનેલા છે, તો કાપના મેદાનો જે છે, નદીના કાપના મેદાનો, એને આપણે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ 4 ભાગમાં વહેંચીએ છીએ. તો 4 ભાગમાં પહેલો ભાગ છે ભાબર, બીજો ભાગ છે તરાઈ, ત્રીજો ભાગ છે બાંગર અને ચોથો છે ખદ્દર. આ 4 ભાગની અંદર એને વિભાજિત કરવામાં આવે છે. એમાં ભાબર એટલે શું? દરેક નદી ના કાપના મેદાનોના 4 ભાગ જ લાગુ પડે એવું જરૂરી નથી. જ્યારે આ ઉત્તરના મેદાનોને લાગુ પડે છે, એટલા માટે આ 4 ભાગમાં એને વિભાજિત કરેલો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ભાબર કેને કહેવાય? તો કે તમે ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં જોયું હતું, એમાં ઉત્તરના હિમાલયના પર્વતીય પ્રદેશમાં આપણે હિમાલયની પર્વત શ્રેણીને ઉત્તર દક્ષિણ 3 ભાગમાં વહેંચી હતી. એમાં જે સૌથી નીચેનો દક્ષિણનો જે ભાગ છે એને આપણે શિવાલિક પર્વત શ્રેણી કીધી હતી. આ શિવાલિક પર્વત શ્રેણીની અંદર ઘણી નદીઓ જે છે ત્યાં કાંકરા અને પથ્થરોથી નદીને સમાંતર પાતળી પટ્ટીઓ પથરાયેલી છે અને એ પટ્ટીઓ લગભગ 8 થી 16 કિલોમીટર સુધી લાંબી છે, જે નદીની સાથે પથરાયેલી છે. તો આવો જે વિસ્તાર છે, કાંકરા પથ્થરનો વિસ્તાર જે સમાંતર નદીને પથરાયેલો છે 8 થી 16 કિલોમીટર, તો આવો જે પથરાળ વિસ્તાર અને કાંકરાથી પથરાયેલો જે વિસ્તાર છે એને ભાબર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તરાઈ છે. ભાબર પછીનો ભાગ તરાઈ. તરાઈ હંમેશા ભાગ કેવો હોય છે? તો કે એક દલદલીય ક્ષેત્ર હોય છે અને ભીનાશ વાળું વધારે હોય છે. ભીનાશ અને દલદલીય ક્ષેત્રને કારણે શું હોય છે? તો કે ભીનાશ અને દલદલીય ક્ષેત્રને કારણે અહીંયા તરાઈના જંગલો આવેલા છે અને અહીંયા જંગલોને કારણે વન્ય જીવો પણ ખાસ જોવા મળે છે. જેમ કે પશ્ચિમ બંગાળ છે, તો પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર સુંદરવન જે આવ્યું છે, તો સુંદરવન છે એ તરાઈનું જંગલ જ છે, જે ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ જે છે એના કાપથી બનેલા છે.
અને સુંદરવન જે છે એની અંદર જેને કહેવાય તરાઈના મેદાનો, તરાઈના જંગલો ઓળખાય છે. આ ઉપરાંત આપણે જોઈ તો હિમાચલ પ્રદેશની અંદર કોર્બેટ અભયારણ્ય આવેલું છે. તો કોર્બેટ જે છે તે પણ તરાઈની અંદર જ છે અને જેની અંદર વાઘની સંખ્યા ઘણી ઝાઝી જોવા મળે છે. તો આમ તરાઈ એટલે ભાબર પછીનું દલદલીય અને ભીનાશવાળું ક્ષેત્ર, જેમાં દેશના ઘણા મહત્વના જંગલો જોવા મળે છે અને ઘણા વન્યજીવો પણ જોવા મળે છે. તરાઈ પછીનું ક્ષેત્ર છે બાંગર. બાંગર જે છે એ ઉપરવાસમાં જૂના કાપની જમીન, નદી દર વર્ષે કાપ ઢસડીને લઈ આવતી હોય ને પાથરતી જાય એટલે આ બાંગર જમીન છે એ એક પ્રકારના સોપાન આકાર એટલે પગથિયા આમ સ્ટેપ પ્રમાણેની જમીન છે એ જોઈ શકાય. બાંગર જમીન છે એ ઉપરવાસમાં જોવા મળે છે. ઉપરવાસ એટલે થોડુંક નદી જ્યાં સમુદ્રને મળતી હોય ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે. એ મુખ ત્રિકોણ પ્રદેશથી ઘણા ઉપરવાસમાં એટલે કે ઉપરના ભાગમાં આ બાંગર જમીન છે એ જોવા મળે. બાંગર જમીન જૂની છે. જૂની હોવાને કારણે આની અંદર જૈવિક દ્રવ્યનું વધુ પ્રમાણ છે. આ જમીનમાં જૈવિક દ્રવ્ય છે, ઘેરો કાળો રંગ ધરાવે છે, ચીકણી જમીન છે, જેને કારણે આ જમીન જે છે એ ફળદ્રુપ વધુ પડતી હોય છે. તે જ રીતે ખદ્દર જમીન, તો કે ખદ્દર જમીન નદી પોતાની સાથે દર વર્ષે જે નવો કાપ ઢસડીને લઈ આવે છે, આ જમીનને ખદ્દર જમીન તરીકે ઓળખવામાં આવે છે. ખદ્દર જમીનની અંદર ખનિજ દ્રવ્યનું વધુ પ્રમાણ હોય. ખનિજ દ્રવ્યમાં કાંકરા, પથ્થર, માટીના કણોનો સમાવેશ થાય, જ્યારે જૈવિક દ્રવ્ય આમાં ઓછું હોય કારણ કે નવો કાપ ઢસડાઈને આવ્યો છે. જૈવિક દ્રવ્ય ઓછું હોવાને કારણે બાંગર કરતા ખદ્દર જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રુપ છે. ઓલ ઓવર જો જમીનોના 8 પ્રકાર છે, એ 8 પ્રકારમાં જોવામાં આવે તો સૌથી ફળદ્રુપ જમીન કાપની ગણાય. પણ આ કાપની જમીનોને આપણે જો બાંગર અને ખદ્દર પ્રમાણે વેચીએ તો ખદ્દર કરતા બાંગર જમીન છે એ વધારે પડતી ફળદ્રુપ ગણી શકાય, કારણ કે બાંગરમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ હોય છે, જ્યારે ખદ્દરમાં ખનિજ દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે. તો એમ ખદ્દર છે એ બાંગરના પ્રમાણમાં થોડીક ઓછી ફળદ્રુપ છે, પણ ખદ્દર અન્ય જમીનોના પ્રમાણમાં ઘણી સારી ફળદ્રુપ. પછી જેવો પ્રદેશ અને જે જગ્યા એને અનુરૂપાની અસરો અને ફળદ્રુપતાનું પ્રમાણ અને એ બધું અલગ અલગ હોઈ શકે છે, એવું જરૂરી નથી. ઘણી જગ્યાએ અપરિપક્વ પણ જમીન જોવા મળે, ઘણી જગ્યાએ ખૂબ સારી ફળદ્રુપ જોવા મળે. તો મેદાનને ભૂપૃષ્ઠને આધારે કાપના મેદાનો ને ભૂપૃષ્ઠના આધારે 4 ભાગમાં વહેંચ્યા છે: ભાબર, તરાઈ, બાંગર અને ખદ્દર. ભાબર તો કે શિવાલિક પર્વત શ્રેણીમાં જોવા મળે છે, બીજે ક્યાંય નહીં. ભાબર એટલે શું? તો કે નદીને સમાંતર ગોઠવાયેલી કાંકરા પથ્થરોની 8 થી 16 કિલોમીટર સાંકડી પટ્ટી, જેને ભાબર તરીકે ઓળખવામાં આવે છે. ભાબર પછીનો પ્રદેશ છે તરાઈ. તરાઈ છે એ મોટા ભાગે ભાબર પછીનો પ્રદેશ દલદલીય ક્ષેત્ર અને ભીનાશવાળો છે. દલદલીય અને ભીનાશવાળું હોવાને કારણે ત્યાં જંગલોનું વિશેષ પ્રમાણ છે અને જંગલોના પ્રમાણ હોવાને કારણે ત્યાં વન્યજીવો સારા પ્રમાણે જોવા મળે છે. ત્યાર પછી છે તરાઈ પછી બાંગર. બાંગર નદીના ઉપરવાસમાં જોવા મળે છે, એને જૂના કાપની જમીન તરીકે ઓળખાય છે. બાંગરમાં જૈવિક દ્રવ્યનું વધારે પ્રમાણ હોય છે અને જે જમીનમાં જૈવિક દ્રવ્યનું વધુ પ્રમાણ હોય તેમ જમીન વધુ ફળદ્રુપ હોય છે. તે જ રીતે બાંગર પછી ખદ્દર. નદી પોતાની સાથે દર વર્ષે નવો કાપ ઢસડીને લઈ આવે અને એ પાથરે અને એમાંથી જે જમીનનું નિર્માણ થાય તે જમીનને ખદ્દર જમીન કહે છે. ખદ્દર જમીનમાં ખનિજ દ્રવ્યોનું વધુ પ્રમાણ હોય, જૈવિક દ્રવ્યનું ઓછું પ્રમાણ હોય, જેથી ખદ્દર જમીન પ્રમાણમાં એટલે કે બાંગર જમીનના પ્રમાણમાં ઓછી ફળદ્રુપ હોય છે. તો આમ જેને કહેવાય આપણે 14મા પાઠનું જ્યારે શરૂઆત કરી ત્યારે ભૂપૃષ્ઠ એટલે કે ભૂમિની વિવિધતાને આધારે 5 ભાગમાં આપણે વહેંચી ભારતના. એમાં પહેલા ભાગ પછી આ ભાગ બીજો, ઉત્તરનો વિશાળ મેદાનીય પ્રદેશ, એનો આપણે અભ્યાસ અહીંયા કર્યો.
કે ભાઈ ઉત્તરનો મેદાનીય પ્રદેશ ગંગા, સતલુજ, બ્રહ્મપુત્રા અને એને મળતી શાખા નદીઓ દ્વારા બનેલો છે. ખૂબ ફળદ્રુપ અને રસાળ પ્રદેશ છે. લાખો વર્ષો દ્વારા જે કાપ ઢસડીને આવ્યો એના કારણે આ પ્રદેશ બનેલો છે. ઘણી જગ્યાએ તો 50 મીટર સુધી જાડાઈમાં કાપ જોવા મળે છે. આ બધી નદીઓ જે છે એ વર્ષો સુધી કાપ ઢસડીને લઈ આવી ત્યારે આ મેદાનો રચાણા છે. ઉત્તરના વિશાળ મેદાનોને ઉત્તરના મેદાનો એટલે કહે છે કે ઉત્તરમાં વધુ પડતો આનો ભાગ છે એ આવેલો છે. આ મેદાનો 2400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. એકદમ સપાટ છે. ક્યાંક જ એવો ભૂમિ ભાગ મળે કે જે સમુદ્રની સપાટીથી 180 મીટર ઊંચો હોય. એટલે એકદમ સમતળ હોવાથી ખેતી માટે ફળદ્રુપ વિશાળ મેદાનો મળી રહે છે. અને આ ઉપરાંત નદીઓ જળ પરિવહન તરીકે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. દિલ્હીથી આ મેદાનને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. પશ્ચિમ બાજુનું મેદાન સતલુજના મેદાન તરીકે અને પૂર્વ બાજુનું મેદાન ગંગાના મેદાન તરીકે ઓળખાય છે. પશ્ચિમની સરખામણીએ આ મેદાન પૂર્વમાં પહોળું છે. એનો મતલબ એમ કે પશ્ચિમમાં આ મેદાન ઘણું સાંકડું છે. દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. ત્યાર પછી આપણે સતલુજ નદીઓ વિશે જોયું. સિંધુ નદી વિશે. સિંધુને તો કે સતલુજ, ઝેલમ, બિયાસ, ચિનાબ અને રાવી જેવી નદીઓ હિમાલયમાંથી નીકળી પંજાબમાં વહી અને પાકિસ્તાનની અંદર સિંધુ નદીને મળે છે. એટલે સિંધુ નદી જે ફળદ્રુપ મેદાનો અને કાપના મેદાનોની રચના કરે એમાં ત્રીજા ભાગના જે મેદાનો છે એ ભારતમાં જોવા મળે, બાકીના મેદાનો છે એ પાકિસ્તાનમાં જોવા મળે. અહીંયા આપણે ભૂગોળનો એક શબ્દ આપ્યો છે દો આબ. દો એટલે બે અને આબ એટલે જળ. તો એમ પંજાબ, પંજ એટલે 5 અને આબ એટલે જળ. 5 નદીઓના જળથી વિભાજિત થયેલો પ્રદેશ એટલે પંજાબ. કઈ 5 નદી? સતલુજ, ઝેલમ, બિયાસ, ચિનાબ અને રાવી. આ 5 નદીઓથી અલગ પડેલો એટલે કે વિભાજિત થયેલો પ્રદેશ એટલે પંજાબ. પછી અહીંયા મેદાનોને 4 ભાગમાં વહેંચ્યા: ભાબર, તરાઈ, બાંગર અને ખદ્દર. ભાબર વિશે જોયું. શિવાલિક પર્વત શ્રેણીમાં કાકરા પથ્થરની જેને કહેવાય નદીને સમાંતર 8 થી 16 કિલોમીટર પાતળી પટ્ટી એટલે ભાબર. તરાઈ એટલે ભાબર પછીનું દલદલીય અને ભીનાશવાળું ક્ષેત્ર જેમાં જંગલો અને વન્યજીવો આવેલા છે. ત્યાર પછી બાંગર. બાંગર ઉપરવાસમાં જૂના કાપની જમીન અને જૈવિક દ્રવ્યોનું એમાં વિશેષ પ્રમાણ હોય છે, જેથી આ જમીન છે એ ઘણી ફળદ્રુપ અને સારા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી ખદ્દર. નદી પોતાની સાથે દર વર્ષે નવો કાપ ઢસડીને લઈ આવે છે અને જેને કહેવામાં આવે જમીનોનું નિર્માણ થાય છે એને ખદ્દર જમીન કહે છે. ખદ્દર જમીનમાં ખનિજ દ્રવ્યોનું વધુ પ્રમાણ હોય છે એટલે પ્રમાણમાં થોડીક ઓછી ફળદ્રુપ હોય છે. તો આમ જેને કહેવાય 14મા પાઠનો જે બીજો ટોપિક હતો આપણે ઉત્તરના વિશાળ મેદાનો, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. ધન્યવાદ. આભાર.